ભચાઉ દરિયાકાંઠા વિસ્તારમાં વર્ષોથી મીઠા ભૂમાફિયા દ્વારા હજારો એકર જમીન પર દબાણ કરાયું છે, જે અંગે ગઈકાલ દેખાવ પૂરતા દબાણ હટાવવામાં આવ્યા. અધિકારીઓના જુઠ્ઠાણું સામે આવ્યું. ભચાઉ દરિયાકાંઠા વિસ્તારમાં વર્ષોથી મીઠા ઉદ્યોગ માફિયા દ્વારા ગેરકાયદેસર લાખો એકર જમીન પર દબાણ કર્યું છે. અનેક વખત ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુધી લેખિતવાર રજૂઆત કરવામાં આવી છે, પરંતુ ભૂમાફિયાને છાવરતા અધિકારીઓ દ્વારા કોઈ જ કાર્યવાહી ન કરતા જ્યારે ઉપરથી આદેશ આપ્યો ત્યારે દેખાવ પૂરતા દબાણ હટાવવાનું નાટક કરવામાં આવ્યું. કચ્છમાં પ્રસિદ્ધ થતા અખબારોને ગેરમાર્ગે દોરી ખોટી માહિતી આપતા અધિકારીઓને ખબર નથી કે સોશિયલ મીડિયા સ્થળ પર પહોંચી હકીકત જાણી તેમણે જણાવ્યું કે 950 એકર જમીન પર દબાણ દૂર કરવામાં આવ્યું. અધિકારીઓ પાસે એવી કઈ જાદુઈ લાકડી છે કે એક દિવસમાં આટલું મોટું દબાણ દૂર કરવામાં મદદરૂપ થયા? તે ખોટાની ખરાઈ કરવા આજે અરજદાર શિવુભા ડી જાડેજા અને માતૃભૂમિના પ્રમુખ દિનેશભાઈ કાઠેચા સ્થળ પર પહોંચી હકીકત જણાવી. લગતા વળગતા અધિકારીઓ ફક્ત નાના દબાણ હટાવવાનું આયોજન કર્યું છે, મોટા ભૂમાફિયાને બચાવવા તૈયાર છે. આના ઉપરથી ખ્યાલ આવે છે કે લાખો એકર જમીન પર દબાણને પ્રોત્સાહન કયા કારણસર આપવામાં આવે છે તેની જાણકારી વિડીયો દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવે છે. ધ ગુજરાત લાઈવ ન્યૂઝ સાથે ધનજીભાઈ ચાવડા, ભચાઉ, કચ્છ. મારું નામ જાડેજા શ્રી ભાદેસરજી. અત્યારે ભચાઉ કાંઠા વિસ્તારની અંદર જે દીનદયાલ કંડલાપોર્ટના અધિકારીઓ જે શંભુભાઈ આહિરનો કારખાનો તોડવામાં આવે હેર્યો, અત્યારે પિતાજી હાલે હેર્યું, પણ જે મોટા મોટા ભૂમાફિયા રહ્યા ભાવેશભાઈ ચાવડાનો કમસે કમ 32,000 એકડમાં મોઢામાં ઢળતા જ, અને બીજો બાબુ ભીમાની ફેક્ટરી એ પણ લગભગ ઘણા કિલોમીટરની અંદર છે. અને અત્યારે જે નાના નાના ભૂમાફિયા રહ્યા આ પણ ખાલી જ કરવા પડે, ન કરવા પડે એમ નહીં, આને પણ ખાલી કરવા પડે, પણ લાખો એકડ અહીંયા જમીન દબાલશે. અને અત્યારે કાલના પેપરમાં મને એવો વાંચવામાં આવ્યું હતું કે કંડલાપોર્ટના અધિકારી એમ કહે છે કે 950 એકર ખાલી કરી, પણ હજી અત્યારે મારી હાજરી અહીંયા હાજરમાં છે, અમે 100 એકરથી વધારે ખાલી પણ કરી નથી. અને અધિકારી કંડલાપોર્ટના એવું કહેવા માંગે છે કે અમે અત્યારે આટલો ખાલી કરી અને પછી રાઉન્ડ લેશું, પણ ના, જે મોટા મચ્છિંદર કહેવાય, જે મોટા મોટા ભૂમાફિયા છે એમનામાં મને એવું લાગી રહ્યું કે લગભગ આ ખાલી કરવા નહીં જાય, કેમ કે નાના નાના પારાવાળા તો દિવાળી નહીં આપતા હોય એમને એવું લાગી રહ્યું, એટલે પણ ઉપર ખાલી થવા પડે. અને જે અમારી આજથી 3 વર્ષથી અરજીઓ છે સોમનાથ ને સરસ્વતી ઉપર, એ પણ તાત્કાલિક ધોરણે ખાલી કરવો પડે. કલેક્ટરના ઓર્ડરને માને રાખી અને જો નહીં કરે તો અમે એ જ કલેક્ટરના ઓર્ડરથી ભુજ કલેક્ટર ઓફિસે આંદોલનમાં બેસશું. મારું નામ દિનેશ હદુભાઈ જાડેજા, કચ્છ માતૃભૂમિ સંગઠન. અમે લોકો આ ભચાઉ કાંઠા વિસ્તારમાં જે ભાવેશ નારાયણ ચાવડા એમના કારખાના જે એને લગભગ 32,000 એકડમાં જમીનમાં દબાણ કરેલ છે, એના વિશે મેં લગભગ અહીંયાથી કંડલાપોર્ટ, પછી મુખ્યમંત્રી શ્રી, પછી વડાપ્રધાન કાર્યાલય સુધી, શિપિંગ મંત્રાલય સુધી પણ રજૂઆતો કરેલી છે. તો અત્યારે હાલ બહુ દેખાઈ રહ્યો છે કે આ કંડલાપોર્ટના અધિકારી ડીસીપી લઈને તોડે, પણ આ તો નાના કારખાના તોડી રહ્યા છે. ભલે આ પણ ભલે તોડે, વાંધો નથી બને, પણ હું ક્યારે તોડશે? તો હું ભાવેશ ચાવડાના અગાઉથી 32,000 એકરનું દબાણ છે, એ દીનદયાલ પોર્ટના અધિકારીનું ક્યારે દેખાશે? એ શું તોડવામાં નહીં આવે? તો તેમાં એને કંડલાપોર્ટના અધિકારીઓને એમાં શું નડે છે? આજ આ બાજુમાં જ ભીમા હુમલની મોટી ફેક્ટરી છે, હા, એ પણ દીનદયાલ પોર્ટની જમીનને આવે જ છે. પછી આ એની 2 ભાવેશભાઈની 2 ઓસરી બનાવેલ છે, એ પણ દીનદયાલ પોર્ટની જમીનમાં આવે છે. એ કેમ તોડવામાં નથી આવતી? કે ખાલી આ નામ પૂરતું દબાણ તોડીને આ રહે કે આ દીનદયાલ પોર્ટના અધિકારી ભીનું શકલ છે કે પછી હું તોડશે? અને જો નહીં તોડે તો અમે ચીજ કંડલાપોર્ટની અધિકારીની ઓફિસ દીનદયાલ પોર્ટમાં જ અમે ભૂખ હડતાલ ઉપર બેસતીશું. બોલો. મારું નામ જાડેજા શ્રી ભાદેસરજી. અત્યારે દીનદયાલ કંડલાપોર્ટના જે અધિકારી કામગીરી કરે રહ્યા, એમાં પહેલો તો એ છે, કાલ મીડિયા પેપરમાં એવું જાણવામાં આવ્યું હતું કે 900 એકર જેવી અમે ખાલી કરી, પણ ના, 150થી 200 એકર જેવી ખાલી થઈ હશે અત્યારે. અને જ્યાંથી ચાલુ કરવાની હતી ભાવેશભાઈ ચાવડા અને બાબુ ભીમા, એની લગભગ અમે આજ 3 વર્ષથી અરજીઓ કરતા આવીએ છીએ, એ પણ હજી પણ એ હદ સુધી તો ગયા જ નથી.
કેટલા ટાઈમમાં એ ખાલી કરશે કે નહીં કરે એ પાછળની પ્રોબ્લેમ છે. જો ખાલી કરવામાં આગળવાળી વસ્તુ નહીં આવે તો અમે આંદોલન પણ કરશું. અને જ્યારે કચ્છ કલેક્ટર અરોડા સાહેબ હતા એમને જ્યારે ઓર્ડર આ કર્યું કે આ કંડલા પોર્ટની જેટલી જમીન છે ભચાઉ કાંઠાવાળી ખાલી કરવાની છે, પણ આ એમ કહેશે કે અમે 900 એકર જ કરશું કે આ કરશો. હવે જો નહીં કરે તો આની આગળની કાર્યવાહી અમે ચાલુ રાખશું. આ તમે જોઈ રહ્યા છો કે અત્યારે દીનદયાળ બોર્ડના અધિકારીઓ ને પોલીસ બંદોબસ્ત સાથે દબાણ દૂર કરવાની કામગીરી કરી રહ્યા છે, પણ જેની અરજીઓ પણ સતત કરેલી છે કે ભાવેશ નારાયણ ચાવડા, સોમનાથ અરહંત અને સરસ્વતી આ નામ ઉપર કારખાના હાલે છે. એનું ઓછામાં ઓછો 10 થી 15,000 એકર એમ જો કે જેની ગણતરી નથી એટલો પણ દબાણ છે, છતાં એ કોઈ કેપીટી દૂર નથી કરી રહ્યા. તો એ અમને કે કેપીટીના અધિકારીને પૂછવા માંગે છે કે એ ક્યારે દૂર કરશે. ખાસ તો હાલ તો નનકા કારખાના છે એનું દબાણ તોડી રહ્યા છે. જે આ મોટા મોટા જે માફિયાઓ છે કે ભાવેશ ચાવડા છે, ભીમા ઉમલ છે, એના દબાણ ક્યારે તોડવામાં આવશે કે પછી આ કોઈ ભીનું સંકેલવામાં આવશે.